નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નંદેલાવ ઓવરબ્રિજ પાસે કચરાના ઢગલામાંથી મળેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલતી પોલીસ। પરણિતાને મોતને ઘાટ ઉતારી તેનો પતિ જ કચરાના ઢગલામાં દાટી ગયો હતો। આરોપી પતિની અટકાયત કરતી પોલીસ। કરજણ ડેમમાંથી 6000 ક્યુસેક પાણી છોડવાનો સરકારનો નિર્ણય। 26મી જાન્યુઆરી સુધી રોજ પાણી છોડાશે। પ્રથમ જથ્થા રૂપે 2900 ક્યુસેક પાણી છોડાયું। નર્મદા પ્રેમીઓમાં ખુશી। ભરૂચના સ્ટેશન રોડ પરના શક્તિ શોપિંગ સેન્ટરની છતનો ભાગ ધરાશયી। પાલિકા દ્વારા નોટિસની કાર્યવાહી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઈવરોનો 4 માસથી પગાર બાકી। ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી પગાર ચૂકવવા ઉપરાંત આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવાની માંગ। ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પાસેથી ડિકમ્પોઝ થઈ ગયેલ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવવાના બનાવમાં પોલીસે મહિલાની ઓળખ કરવા સાથે તેની હત્યા તેના પતિએ જ કરી હોવાનો ભેદ ઉકેલી તેની અટકાયત કરી છે। નંદેલાવ ઓવરબ્રિજની પાસેની કચરાની ડમ્પિંગ સાઇટમાંથી અત્યંત વિકૃત થઈ ગયેલ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ગુમ થયેલા વ્યક્તિઓની ફરિયાદ તપાસી હતી। મહિલાએ કાળા રંગની જર્સી અને ફૂલ ભાતનું લેગીસ પહેરેલ હોવાના કપડાના આધારે ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસ મથકમાં 11મી જાન્યુઆરીના રોજ ગુમ થનાર જીઈબી કર્મચારી સોસાયટીના વિલાસબેન સંદીપભાઈ બેરાવાલાની જાણવાજોગ અરજી હતી, જેના આધારે ગુમ થનાર વિલાસબેનના પિતા રમેશભાઈ પાટણવાડિયા તેમજ તેની પુત્રી 12 વર્ષીય મુક્તિને તેમજ સંદીપ બેરાવાલાને બોલાવી મૃતદેહ બતાવતા મુક્તિએ ઓળખ કરી હતી। આ બાદ મૃતક વિલાસબેનના પિતાએ સંદીપ બેરાવાલા પ્રત્યે શંકા વ્યક્ત કરતા પોલીસે સંદીપની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે તારીખ 11મીની રાત્રિએ ઘરમાં અમારા બે વચ્ચે ઝઘડો થયો હતો, તેમાં મેં આવેશમાં આવી વિલાસનું ગળું દબાવી રાખ્યું હતું અને પછી બ્લેડ વડે ગળું કાપી મોતને ઘાટ ઉતારી દઈ મારી 4 વ્હીલર ગાડીમાં વિલાસનો મૃતદેહ લઈ જઈ નંદેલાવ ઓવરબ્રિજ પાસેના કચરાના ઢગમાં દાટી દીધો હતો। સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરડી કવાએ જણાવ્યું હતું કે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી મૃતક વિલાસબેનના પતિ સંદીપ બેરાવાલાની અટકાયત કરવા સાથે ગુનામાં વપરાયેલ કાર પણ જપ્ત કરી છે। પોલીસ દ્વારા આ ગુનામાં આરોપી પતિની અટકાયત કર્યા બાદ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે, ત્યારે તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું। આ હત્યા કરવા પાછળનું એમનું કારણ એટલું જ હતું કે વિલાસબેન પોતે 4 મહિનાની કે 3 મહિનાની પ્રેગ્નન્સી ધરાવતા હતા અને સંદીપ પોતે એવું નહોતો ઈચ્છતો કે એ પ્રેગ્નન્સી એ કન્ટિન્યુ થાય, એટલે એ વાતને લઈને થોડા સમયથી એમને વિવાદને વિખવાદ ચાલ્યા જ કરતો હતો અને 11 તારીખે રાત્રે 10:30 પછી જેઓ ઘેર ગયા ત્યારે એ રાત્રિમાં એમને કંઈક વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે બંનેના વિખવાદોએ અને આવેશમાં આવી સંદીપે એમનું એ ગળું દબાવી અને એમને ગળે ટૂંપો દઈ અને એમને મોતને ઘાટ ઉતારી દીધા હતા। એટલું કરવા પછી પણ એમને તસલ્લી ના થઈ એટલે જે આપણે શેવ કરવાની જે બ્લેડ આવે છે સિમ્પલ બ્લેડ, એ બ્લેડથી એમને થ્રોટ ઉપર એમને ત્યાંથી કાપી નાખ્યું અને એમને ત્યાં મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારબાદ એમને એમની જે લાશ છે એમને એમના કમ્બલમાં કે એમના જે બ્લેન્કેટ હતો એમાં એને પેક કરી બાંધી અને પછી એમની જે 4 વ્હીલ વાહન છે એ દરવાજા સુધી તેમના બંગલાના લઈ આવી અને એ ડેડ બોડી એમાં નાખી અને એ 4 વ્હીલ વાહન પાછું હતું એમને ત્યાં એમને પાર્ક કરી આપ્યું।
પછી વહેલી સવારે જ્યારે પોલીસની નાઇટ રાઉન્ડ બી પૂરો થઈ ગયો હોય છે, પબ્લિકની અવરજવર ચાલુ થઈ ગઈ હોય છે, એ આરસામાં 5 થી 5:15 ગાળામાં એ પોતાની 4 વ્હીલ લઈ નંદેલા ઓવરબ્રિજ પાસે જે આપણે પેલા કચરાના ડમ્પ લગાવેલા પડેલા છે ત્યાં એ લાશને એને મૂકી દીધી અને એના ઉપર જે થોડો કચરો નાખવાનું હતું થોડુંક નાખી દીધું. દેટ મીન્સ કે શબ હાઈડ થઈ જાય, દેખી ન શકાય એવું. મૃતપ્રાય બનેલ નર્મદા મૈયાની જયંતિ પૂર્વે નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગણી અને લાગણીને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા અંતે કરજણ ડેમમાંથી 6000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાતા નર્મદા પ્રેમીઓમાં ખુશી પ્રસરી જવા પામી છે. જીવાદોરી સમાન નર્મદા મૈયા ખુદ નર્મદા ડેમના દરવાજા બેસાડવામાં આવ્યા બાદ અને મધ્યપ્રદેશના નબળા ચોમાસાથી ખુદ મૃતપ્રાય અવસ્થામાં આવી જતા નર્મદા પ્રેમીઓ સહિત સાધુ સંતો, વિવિધ સંગઠનો અને સાંસદો અહેમદભાઈ પટેલ, મનસુખભાઈ વસાવા તથા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગણી કરી હતી. બીજી બાજુ અનન્ય ધાર્મિક મહાત્મ્ય ધરાવતી નર્મદા જયંતિની વર્ષો વર્ષ થકી ઉજવણી અંગેની સમસ્યાથી શ્રદ્ધાળુઓ ચિંતાતુર બન્યા હતા. તે દરમિયાન નર્મદા જયંતિના 2 દિવસ પૂર્વે જ વસંત પંચમીના શુભ મુહૂર્તમાં સરકારે કરજણ ડેમમાંથી 6000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરી છે અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ સુધી આ રીતે પાણી છોડવામાં આવશે તેમ પણ કહેવાયું છે, જેનો પહેલો જથ્થો 2900 ક્યુસેક પાણી છોડાતા ભરૂચ ખાતે રાત્રે 10 કલાકની આસપાસ આવી જશે. સરકારના નર્મદામાં પાણી છોડવાના આ નિર્ણયથી સંકોચાઈ ગયેલ નર્મદાના કિનારા નજીક નર્મદા જયંતિની ઉજવણીમાં અડચણ ઓછી થશે તેમ માનવું રહ્યું. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ શક્તિ શોપિંગ સેન્ટરના આગળના ભાગની છતનો કેટલોક ભાગ અચાનક ધસી પડતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ભરૂચ નગરપાલિકાએ મકાન માલિકને નોટિસ ફટકારવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચના સ્ટેશન રોડ પર જિલ્લા પંચાયતની સામે આવેલ શક્તિ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત થઈ ગયેલ છે. તેમાં અનેક વ્યવસાયો ધમધમે છે અને રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ રહે છે. તેમજ ભારેખમ હોર્ડિંગ્સ પણ લાગેલા છે. તેવા શક્તિ શોપિંગ સેન્ટરના આગળના ભાગની છતનો કેટલોક ભાગ વહેલી સવારે અચાનક ધસી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. જર્જરિત થઈ ગયેલ શક્તિ શોપિંગના દુકાનદારોએ આ અંગે પાલિકાને અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ મરામત કરવા પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેથી આજના બનાવ બાદ ભરૂચ નગરપાલિકાના સિટી એન્જિનિયર સહિત અન્યોને સ્થળની મુલાકાત લઈ શોપિંગ સેન્ટરના માલિકને નોટિસ ફટકારવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આશરે 250 થી 300 જેટલી જર્જરિત મિલકત જે જૂના ભરૂચમાં આવેલ હોય અને તેઓને નોટિસ પાઠવવામાં આવેલી છે અને તેઓ દ્વારા અમુક મિલકત ઉતારવામાં પણ આવેલી છે. આજે મુખ્ય માર્ગ પર આવેલ શક્તિ શોપિંગ સેન્ટરની મિલકતની છત પડેલી હોય જેની સ્થળ તપાસ કરી અને તેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને નોટિસ પાઠવીને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા તેમજ ઉતારવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ શહેરમાં આવી અન્ય કેટલીય ઇમારતો જોખમી રીતે ઊભી છે, તેથી આ માટે પાલિકા દ્વારા વિશેષ સર્વે કરી મકાન માલિકોને આ અંગે તાકીદ કરવામાં આવે તે આવશ્યક છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઈવરોએ આવેદનપત્ર પાઠવી તેઓનો બાકી પડતો 4 માસનો પગાર ચૂકવવા તેમજ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી ડેલી વેજીસમાં રાખવાની માંગણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઈવરો આઉટસોર્સિંગ પ્રથા હેઠળ ફરજ બજાવી રહ્યા છે. તેઓનો છેલ્લા 4 માસથી પગાર ચૂકવવામાં ન આવતા પરિવારજનો આર્થિક સંકળામણમાં આવી ગયા છે. છેલ્લા 20 વર્ષથી સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવતા આ ડ્રાઈવરોને 5 માસથી અચાનક ડેલી વેજીસની જગ્યાના બદલે આઉટસોર્સિંગને સોંપી દેવામાં આવ્યા છે, જેથી ₹13,000ના પગારને બદલે હવે ₹7,000 પગાર થઈ ગયો છે અને તેમાં પાછો પગાર ન ચૂકવાતા આ અંગે ડ્રાઈવરોએ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી પગાર ચૂકવવા તેમજ આઉટસોર્સિંગ પ્રથા કરી ડેલી વેજીસમાં ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રની નકલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખને પણ પાઠવવામાં આવી છે. અમે અહીંયા ભરૂચ જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખાના તમામ જિલ્લા પંચાયતના ડ્રાઈવરો ભેગા થયા છે, જેને આઉટસોર્સિંગમાં ધકેલી દેવામાં આવ્યા છે. 4 મહિનાથી અમારી સેલરી થઈ નથી અને
અમારે વહેલી તકે સેલેરી થાય અને આઉટસોર્સિંગ બંધ થાય એવી અમારી માંગ છે. વસંત પંચમીના દિવસે જ ભરૂચનગરની સ્થાપના કરનાર મહાન ભૃગુ ઋષિની પણ જયંતિ હોવાથી ભરૂચનગર ખાતે તેમની ઉજવણી કરવામાં આવી હતી. ભૃગુ ઋષિ જયંતિ નિમિત્તે ભાર્ગવ સમાજ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો. સમાજના આગેવાન જયંત થાનકીએ જણાવ્યું કે ભૃગુ ઋષિના પગલે જ નર્મદા માતાનું અવતરણ થયું હતું. વસંત પંચમી નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમ યોજાયા હતા. તે સાથે ભૃગુ ઋષિ જયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક અને નર્મદા માતાના કિનારે આવેલ પવિત્ર સ્થાનકો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આમ તો ભૃગુરુજી દાદાની જન્મ જયંતિ પણ છે અને સાથે ભરૂચની સ્થાપના એમણે જ કરેલી છે એટલે અગત્યનો દિવસ છે. સાથે નર્મદા નદીને જો ભરૂચ સુધી લાવવા માટે અગત્યનો ભાગ ભજવ્યો હોય તો ભૃગુરુજી દાદાએ ભજવેલો છે. કારણ કે જ્યારે એમની ઉંમર થઈ અને દાદા નવા નહોતા જઈ શકતા ત્યારે એમણે નર્મદાજીને પ્રાર્થના કરી કે અમે હવે મારાથી અવાશે નહીં અને નર્મદાજીએ કીધું કે તારું જે આ ધોતી છે તે પાણીમાં બોળી દે, ખભે નાખી દે, એની ધાર જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી હું આવીશ. અને ભૃગુ ઋષિ દાદા એને ભરૂચ સુધી લઈ આવ્યા. ભૂલથી હમણાંથી માતાજી પર વિશ્વાસ ન રહ્યો અને પાછળ જોયું ત્યાં નર્મદા નદી અટકી ગયા. આજે ભરૂચને કાંઠે નર્મદા નદી આપણે જોઈ શકીએ છીએ. ભૃગુ ઋષિ દાદાની મહેરબાની છે. ભરૂચના ચાવસ ગામની પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પાસે કોઈક ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મોત નીપજ્યું હતું. ભરૂચ વડોદરા વચ્ચેના રેલવે ટ્રેક પર ચાવસ રેલવે ફાટકથી 2 કિલોમીટર દૂર કોઈક ટ્રેનની અડફેટે આવી જતા 45 થી 50 વર્ષની અજાણી મહિલાનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. તે અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસના પીઆઈ આર.ડી. ક્વાને જાણ થતા હદ અંગેના કોઈ વિવાદમાં પડ્યા વિના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને તેની માહિતી આપી તેઓની મદદથી અજાણી મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કર્યો હતો. પોલીસે અજાણી મૃતક મહિલાની ઓળખ કરવા સાથે તેના મૃત્યુ પાછળના કારણની તપાસ કરવા સાથે વાલી વારસોનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરી છે. નર્મદા નદીમાં નર્મદા જયંતિએ સરદાર સરોવરમાંથી પાણી છોડવાની માંગણી સાથે ભરૂચ જિલ્લાના યાત્રાધામોના સંચાલકો અને નર્મદા પ્રેમીઓએ ભજન મંડળી સાથે જઈ જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથોસાથ નર્મદા મૈયાની ચૂંટણી અને નાળિયેર પણ સ્વીકારવા જણાવ્યું હતું. નર્મદા ડેમ પર દરવાજા બેસાડવા સાથે મધ્યપ્રદેશમાં રહેલા નબળા ચોમાસાથી ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદી મૃત પ્રાયઃ થઈ જવા પામી છે. કેવડિયાથી ભરૂચ જિલ્લાના ભાડભૂત સુધી નર્મદાનો પટ સંકોચાઈ જતા કિનારાઓથી ઘણા દૂર પાણી જતા રહ્યા છે. તેવા સમયે ભરૂચ જિલ્લાના નર્મદા તટે આવેલ મંદિરો આશ્રમો દ્વારા નર્મદા જયંતિના પાવન પર્વની ઉજવણી કરવી પણ મુશ્કેલ બની છે. તેથી ભરૂચ જિલ્લાના યાત્રાધામ અંગારેશ્વર, કબીરવડ, શુક્લતીર્થ, જાડેશ્વર, ભરૂચના ધાર્મિક સ્થળોના સંતો સહિત નર્મદા પ્રેમીઓ ભજન મંડળી સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધેલ આવેદનપત્ર પાઠવી નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નદીમાં સરદાર સરોવરમાંથી પાણી છોડવાની માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં નર્મદામાં જળ પ્રવાહ ઘટતા ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચવા સાથે મચ્છીમારી, પ્રવાસન, ખેતી અને ઉદ્યોગોને પણ ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે તેમ જણાવી માં નર્મદાની ચૂંદડી અને નાળિયેર પણ સ્વીકારવા મુખ્યમંત્રીને જણાવ્યું છે. આ મુદ્દે આમરણાંત ઉપવાસ જેવા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિજય રૂપાણી સાહેબને મોકલવાના છે અને એ ચૂંટણી અને નાળિયેર સ્વીકારીને પણ માં નર્મદામાં પાણી છોડવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ. વિજય રૂપાણી સાહેબ ટૂંક સમય પહેલા દહેજ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે જેટી બનાવવાનું ઉદ્ઘાટન કરીને ગયા છે. હજુ જેટી તો બની નથી પણ નર્મદામાં પાણી સુકાઈ ગયું છે ત્યારે માત્ર જાહેરાત ના કરે
અને સરદાર સરોવરથી દહેજ સુધીના લોકોને નર્મદામાં 12 માસ પાણી મળતું રહે એ માટે આગળની વ્યવસ્થા કરે. જો નર્મદામાં પાણી છોડવામાં નહીં આવે તો અમે સાધુ સંતો સાથે 19 ફેબ્રુઆરી પહેલા આમરણાટ ઉપવાસ કરવાના છીએ. ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા ખુદ મૃત પ્રાયઃ થઈ છે, ત્યારે તેના માટે સરકાર જીવાદોરી સમાન કામ કરે તે જરૂરી છે. ભરૂચના ઓમકારના ઠાકોર હોલ ખાતે ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ કોમેડી નાટકનું રંગમંચ થયું. હાસ્ય સાથે બોધપાઠ અને સંદેશોએ આનંદ તરંગની ખાસિયત ગણી શકાય. રોટરી કોમ્યુનિટી કોર્પ્સના ઉપક્રમે ભરૂચના ઓમકારના ઠાકોર હોલ ખાતે આનંદ તરંગ નાટકનું મંચન કરાયું. અર્ચન ત્રિવેદીએ આ નાટક દ્વારા દેખીતા હાસ્ય અને ગૂઢ અર્થમાં સંદેશ આપી નાટક થકી સમાજમાં મૂલ્યોની કિંમત સમજાવી છે. તારી પાસે દોરી છે? હા, કપડા સુકવવા એને નાડું કહેવાય. ઉત્તરની દોરી આવે ને આમ પગની દોરી છે આપો પણ બીજી સારી પગો. કરણી સેનાની મહત્વની બેઠક રાજપૂત છાત્રાલય ખાતે મળી હતી, જેમાં પદ્માવતી ફિલ્મની રજૂઆત અંગે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કરણી સેના ભરૂચ શાખાના પ્રમુખ અરુણસિંહે જણાવ્યું કે ભરૂચના છબીધરો અને મલ્ટીપ્લેક્સના માલિકોએ સહકાર આપી પદ્માવતી ફિલ્મ ન રિલીઝ કરવાનો નિર્ણય કરેલ છે, જે આવકારદાયક છે. તેમણે વધુમાં જણાવ્યું કે એ લોકો પોતે અમારી સાથે સહકાર આપવા તૈયાર છે, તો અમે કોઈ એવું કંઈક બનાવ બને એવું ઈચ્છતા નથી અને શાંતિથી જ ભરૂચ જિલ્લામાં કોઈ પ્રોબ્લેમ ન થાય ને કોઈ ઇસ્યુ ન બને એવી અપેક્ષા રાખીએ છીએ અને એ રીતે અમારું કામ કાર્યરત રહેશે. હંમેશા કરણી સેના અગ્રેસર રહી છે, પરંતુ એગ્રેસિવ નથી. અમે શાંતિથી જ કરવા માંગીએ છીએ. હા, અમારા કોઈ પણ ક્ષત્રિય સમાજના કોઈ પણ અમારા દીકરાને કંઈક તકલીફ થશે કોઈ પણ ખાતાકીય રીતે કે કોઈ પણ રીતે ખોટી રીતે, તો પછી સમાજ સહન નહીં કરે અને એના માટે અમારે ગમે એ કરવાનું થશે તો અમે કરીશું. બાકી અમે શાંતિથી જ ચાલીએ છીએ અને ચાલવા માંગીએ છીએ. એમએટી સ્કૂલ ભરૂચ અને વિશ્વગ્રામ નચિકેતા ટ્રસ્ટ દ્વારા કબીર ગાન અને સૂફી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ એમએટી સ્કૂલ ખાતે વિશ્વગ્રામ નચિકેતા ટ્રસ્ટ પ્રેરિત કબીર ગાન અને સૂફી સંવાદ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કબીર ગાયક સપનમ વીરમાણી વિપુલ રીખીએ કબીર ગાનની રમઝટ બોલાવી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિચાર લેખક આરિફ મોહમ્મદ ખાને સૂફીવાદ અંગે મનનીય વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્મદ ખાનના હસ્તે એમએટી સ્કૂલના મુખપત્ર મૈત્રી સેતુના અંક વર્તણૂક વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ શાહ, આચાર્ય પ્રકાશભાઈ મહેતા સહિત શાળા પરિવારના સદસ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. कबीर कहते हैं बंध को बंधा मिला छूटे कौन उपाय कर बंदगी निर्बंध की वो पल में लेगा छुड़ाए. आपने धर्मांतरण की बात की. दरअसल वो क्या है, एक बंधा हुआ आदमी दूसरे बंधे हुए आदमी को बोल रहा है ला मैं तुम्हें मुक्ति दूंगा. छूटे कौन उपाय, कौन किसको मुक्त करेगा. कर बंदगी निर्बंध की पल में लेगा छुड़ाए. कौन है निर्बंध? वो जो कह सके जात हमारी आत्मा और प्राण हमारा नाम, अलख हमारा इष्ट है और गगन हमारा गाम. आपको बात समझ में आई? कबीर को पूछा किसी ने आपकी जात क्या है, तो कहते मेरी जात तो मेरी आत्मा है. आपका नाम क्या है? मेरा प्राण. સંત નિરંકારી મંડળ અંકલેશ્વરના ઉપક્રમે ભરૂચના મંગલ પાર્ક સોસાયટી ખાતે ભજન કીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા.
સંત નિરંકારી મંડળ અંકલેશ્વર દ્વારા ભરૂચના મંગલા પાર્ક ખાતે યોજાયેલ સત્સંગ કાર્યક્રમમાં પરમ પૂજ્ય ઓમકારસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંત નિરંકારી મંડળના ઉપક્રમે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આવા કાર્યક્રમો द्वारा समाजમાં एकता भावनाનો ફેલાવો કરવામાં આવે છે. जिस परमात्मा ने जिस परम शक्ति ने इस संसार में उसको भेजा है, उसकी पहचान करके उसकी भक्ति करनी, उसकी पूजा करनी. जे नरसिंह मेहता जी जो हमारे गुजरात के संत हुए, उन्होंने एक संदेश दिया मानव मात्र को कि जहाँ लगी आत्म तत्व चीनियो नहीं, ત્યાં लगी सर्व साधना झूठी. और उसके बाद उन्होंने रमे हुए राम के दर्शन किए और करने के बाद संदेश दिया कि अखिल ब्रह्मांड में एक तू श्री हरि यूज बे रूपे अनंत भासे. और जब ये आत्मा का तत्व जाना जाए वो सिर्फ पूर्ण सतगुरु से ही संभव हो सकता है. જંબુસર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો પર થતા આક્ષેપો તથા અત્યાચાર રોકવા અંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મૌન રેલી યોજી મામલતદાર જંબુસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગત તારીખ 19/1/2018ના રોજ જંબુસર તાલુકાની હસ્તીફળિયા કન્યા શાળામાં બપોરના અરસામાં 250 થી 300 વ્યક્તિઓનું ટોળું ઘૂસી જઈ શિક્ષક શંકરભાઈ પરમારે 4 બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યાનો આક્ષેપ કરી કાયદો હાથમાં લઈ બાળકોના શૈક્ષણિક કાર્ય દરમિયાન અવરોધ ઉભો કરી ગંભીર માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જે અનુસંધાને આજરોજ તાલુકા શાળા ખાતે જિલ્લા તથા તાલુકા કક્ષાના હોદ્દેદારો હાજર રહી સદર બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને તાલુકા શાળાએથી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની આગેવાનીમાં મૌન રેલી કાઢવામાં આવી હતી. સદર મૌન રેલી ટંકારી ભાગોળથી મામલતદાર કચેરી ખાતે પહોંચી સંઘના આગેવાનોએ મામલતદાર જંબુસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મૌન રેલીમાં જંબુસર તાલુકાના 500 થી વધુ શિક્ષક ભાઈ બહેનો જોડાયા હતા. જંબુસર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી ખોટા અને ઉપજાવી કાઢેલા વાહિયાત આક્ષેપો કરી ટોળાબંધી કરી શિક્ષકોને મારવામાં આવે છે અને પોલીસ દ્વારા જે ગંભીર કલમો લગાવવામાં આવી છે તે દૂર કરવા અગાઉ પણ અન્ય શાળામાં આવા હિચકારા કૃત્યો તથા આક્ષેપો કરવામાં આવેલ છે, જે બાબતે આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી, જે શિક્ષક સમાજ માટે તથા તમામ સમાજ માટે ગંભીર બાબત છે. જે તે બનાવની ન્યાયિક તપાસ થયા વિના જે કલમો લગાવવામાં આવે છે અને શિક્ષકના માનસ પટ પર ખોટો ભય ઊભો કરવામાં આવે છે તે ન થાય. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે શિક્ષકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. શૈક્ષણિક વાતાવરણ દૂષિત ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા તથા સદર શિક્ષક પર જે ખોટા આક્ષેપ કરી પોલીસ દ્વારા જે ગંભીર કલમો લગાવવામાં આવી છે તે દૂર કરવા માંગણી છે તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ મહામંત્રી, કોષાધ્યક્ષ, તાલુકા ઘટક સંઘ આમોદ, જંબુસર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા. આજે શુક્રવારે એક શિક્ષકને ખાલી એક સામાન્ય નહીં જે બાબતની અંદર 70 બાળકોની વચ્ચે બેઠેલો એક પ્રજ્ઞાનો શિક્ષક ધમાલ કરતી બાળાને ખાલી પગના અંગૂઠા ઢીચણના ભાગની અંદર એક ચીમટી ખણે છે. એની અંદર ગામનું ટોળું આજુબાજુના વ્યક્તિઓ 60 થી 70 માણસો આવી અને એની પર જીવલેણ હુમલો કરે છે અને એને ગરદાપાટુનો જબરજસ્ત માર મારવામાં આવે છે. શું આના માટે શિક્ષક છે? શું એક ચીમટી નહીં કરી શકે? હા, એની ઉપર એ ચીમટી કરનારો મારનારાઓ અત્યારે પછી પાછા હુલ્લાબોલ કરી અને પોલીસ સ્ટેશનની અંદર જઈ અને એ શિક્ષક ઉપર પોસ્કો જેવી કલમ લટાડે છે. શું 70 બાળકોની વચ્ચે હું એ બાળકીને છેડતી કરી છે? પોક્સો કલમ ત્યારે લાગે એકાંતની અંદર એ બાળકને રીસની છેડતી કરવામાં આવી હોય ત્યારે. હું તમને મીડિયાના માધ્યમ દ્વારા સરકારશ્રીને દરે રજૂઆત કરું છું કે આ શિક્ષક પર જે મારનારાઓ છે એમની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. આજરોજ જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં હસ્તીફળિયા પ્રાથમિક શાળાના શિક્ષક શંકરભાઈ કે વસાવા ઉપર કે પરમાર ઉપર હિચકારો હુમલો થયેલો હતો 200-250 ના ટોળા દ્વારા. અને એમને વાંક એટલો હતો કે કંઈક છોકરી ને એ લોકોએ એને ઘૂંટણમાં કંઈક ચીમટી ભરેલી હતી અને એના આધારે આ ટોળાએ હુમલો કરેલો હતો. હવે પરિસ્થિતિ પોલીસે તપાસ કર્યા વગર એના પર પોસ્કો જેવી ગંભીર પ્રકારની કલમો લગાવી દેવામાં આવી છે. તો અમારી શિક્ષક સમાજની લાગણી અને માગણી છે કે આમના પર જે ખોટા આક્ષેપો થયેલા છે અને ખોટો જે કેસ થયેલો છે એ પરત ખેંચવામાં આવે અને એમના પર જે ટોળાએ હુમલો કર્યો છે
એ હુમલા કરનાર અસામાજિક તત્વોનો સખ્ત કાર્યવાહી થાય અને આ શિક્ષક પર પોલીસ દ્વારા તટસ્થ કાર્યવાહી કરી અને નિષ્પક્ષ કાર્યવાહી કરી અને આ પ્રકરણને મતલબ પૂરું કરવામાં આવે અમારી લાગણી છે. નહીં તો આવનારા સમયમાં અમે આનું ઉગ્ર આંદોલન જિલ્લામાં અને રાજ્યમાં કરીશું. અંકલેશ્વરના નવાતરિયા ગામેથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલામાં ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વર તાલુકાના નવાતરિયા ગામેથી ગત તારીખ 23મી સપ્ટેમ્બરના રોજ વિદેશી દારૂના જથ્થા સાથે ₹5 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ મામલામાં ફરાર અને સજોદ ગામના રહેવાસી પ્રજ્ઞેશ પટેલ નામના આરોપીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેજની એટીજી ટાયર્સ દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરાઈ હતી. દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલી એટીજી ટાયર્સ કંપની દ્વારા CSR પ્રોજેક્ટ હેઠળ કંપની સંકુલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેરમેન હિકોમિટ સુજી, વાઇસ ચેરમેન ટોરુ ઉપરાંત COO અનિલ ગુપ્તા સહિતના અધિકારીઓ, ગામના સરપંચ, શાળાના વિદ્યાર્થીઓ મળી કુલ 1000 જેટલા વ્યક્તિઓએ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. પર્યાવરણ જાળવણીના આ કાર્યને કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવી તેની અગત્યતા વર્ણવવામાં આવી હતી. We will have soon a very high number of trees in our factory, and on top of it, I would say that since these we have a huge perimeter. We have a perimeter of around 4 kilometers in our factory. So if I multiply by this, probably only us will have more than 200,000 trees in our factory, which is a great thing to have. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નંદલાવ ઓવરબ્રિજ પાસે કચરાના ઢગલામાંથી મળેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલતી પોલીસ. પરણિતાને મોતને ઘાટ ઉતારી તેનો પતિ જ કચરાના ઢગલામાં દાટી ગયો હતો. આરોપી પતિની અટકાયત કરતી પોલીસ. કરજણ ડેમમાંથી 6000 ક્યુસેક પાણી છોડવાનો સરકારનો નિર્ણય. 26મી જાન્યુઆરી સુધી રોજ પાણી છોડાશે. પ્રથમ જથ્થા રૂપે 2900 ક્યુસેક પાણી છોડાયું. નર્મદા પ્રેમીઓમાં ખુશી. ભરૂચના સ્ટેશન રોડ પરના શક્તિ શોપિંગ સેન્ટરની છતનો ભાગ ધરાશયી. પાલિકા દ્વારા નોટિસની કાર્યવાહી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઈવરોનો 4 માસથી પગાર બાકી. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી પગાર ચૂકવવા ઉપરાંત આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવાની માંગ. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા S&S તવા ફ્રાય, આશા તળાવ, દહેજ રોડ, હિંગલોટ ગામ પાસે, ભરૂચ. આદિલ એવેન્યુ, આદિલ બંગલો સામે, ઇકરા હાઈસ્કૂલ પાસે, દહેગામ રોડ, ભરૂચ.